ગાંધીનગર GMERS હોસ્પિટલમાં ઉઠ્યો પ્રશ્ન, મારા બાળકના મૃત્યુનું જવાબદાર કોણ? સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઈશરાણી, અહેમદાબાદ. અને હું અહીંયા આવ્યો છું તબીબી અધિક્ષણ કચેરીમાં અને કાલે 10 વાગ્યાથી 10 થી 11ની વચ્ચે મારા બેનને એડમિટ કરેલા છે અને પ્રોપર ટ્રીટમેન્ટ નથી મળી ને બેદરકારી જણાઈ રહી છે મને. અને અત્યારે હું ક્રોસ વેરીફાઈ માટે ફાઇલ અહીંયા તબીબી ઓફિસમાંથી લેવા આવ્યો છું અને મને આપવાની ના પાડે છે અને પેશન્ટનું બી બયાન લેવા નથી કહેતા કે ભાઈ શું ટ્રીટમેન્ટ કરી, આગળને કેટલો ટાઈમ લીધો. તો બને એટલું જલ્દી આ વસ્તુને શેર કરીને મને બીજી વસ્તુ કે નાનો કેસ દેવીને ફેલ કરેલું છે ડૉક્ટરને વધારે ટાઈમ લેવાથી. તો મહેરબાની કરીને આનું કોઈ મને પ્રોપર જસ્ટિફિકેશન આપો કે આ જે બાળક મળ્યું છે એનું જવાબદાર કોણ, અને આ જે બી કૃત્ય થયું છે ડૉક્ટરની લાપરવાહીના લીધે. બીજા સિનિયર ડૉક્ટરોને બી જુનિયર ડૉક્ટરને સલાહ આપેલી છે કે આવા પેશન્ટને તમારે ઇમરજન્સીમાં જલ્દી લેવું પડે, જે લીધેલ નથી. અને આ લાપરવાહીના લીધે ડૉક્ટરની બાળક મૃત્યુ પામેલ છે. તો મને આનો જવાબ આપવા માટે નમ્ર વિનંતી. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.